ગર્લફ્રેન્ડ યાર, શું તમારી ગર્લફ્રેન્ડ વાત-વાતમાં ડાચું ચડાવીને બેહી જઈએ? ગમે ત્યારે મોઢું ફૂલાયેલું છે. ગમે ત્યારે તમે મને ટાઈમ નથી આપતો. આખું 365 દિવસ તને ટાઈમ આપું તો બી તને એમ જ લાગે કે ટાઈમ નથી આપતો. ઘરે પડ્યો આખો દી નવરો પડી જાવ. પછી આપણને એમ કે તમે કોઈ દિવસ મને હમેથી ફોન કરો છો? આપણે ફોન કરી દો, મારા પપ્પા છે બાજુમાં, પછી ફોન કરો. થોડીક વાર પછી કરો, મારા મમ્મી છે, મારે પેલું કામ છે, પછી ફોન કરો. રાતે તમે ફોન કરો, તેનો ભાઈ ઉપાડે. આપણે ફોન કરવો ક્યારે? જ્યારે એનું આખું ઘર બહાર ગામ ગયું ત્યારે આપણે ફોન કરીને મારું મૂડ નથી, મારે જ વાત નથી કરવી. આપણે પૂછી કેમ? તો કે તમને ખબર, હું ભગવાન, હું દેવ માણું છું, મારી આત્મા રખડે હે ક્યાંય બહાર. હે હું કે દાણા નાખું માતાજીનો ભૂવો છું? મને ખબર હોય તને હું થાય કઈ વાતમાં તારો ગુસ્સો આવે, કઈ વાતમાં તારું મૂડ બગડી ગયું હે? મતલબ નહીં, આમ તને અચાનક આવા ટાસ્ક આપવાની હું મજા આવે કે હવે તમે જાણકારી કાઢો કે મને ગુસ્સો શું કામ આવ્યો છે. ના ના ના, મને આવા ટાસ્ક રમવા જ નથી. આ બહુ ખતરનાક ટાસ્ક હોય, મને ખબર જ નથી તારે હું થયું છે. આપણે શાંતિથી બેબી આજે હું ફ્રી છું, થોડીક વાર વાત કરી. ના ના મારે વાત નથી કરી. આપણે કેમ? તો કે કાલે સવારે તમે મારો ફોન નતો ઉઠાવ્યો. એટલે પણ હું ઉઠું ત્યારે તું ઉઠતી જ નથી. તું ઉઠે ત્યારે હું ઓફિસ પહોંચી ગયો હોય ને હું ફ્રી થાવ તો તારે ફ્રેન્ડ ભેગું બહાર જવું હોય. તું પાછી આવે ત્યારે હું મારા ફ્રેન્ડ ભેગું બહાર ગયો હોય. રાતે ફોન કરી તો કે પપ્પા ભાગે ગોલો ખાવા જવું છે. તું પાછી આવે ત્યારે હું હુઈ ગયો હોય. આમ હું ક્યારે ટાઈમ આપું, ક્યારે વાત કરું છે આજી? હાલે એક કામ કરી, ખાલી થઈ ગયું મારું, હું તો ખાલી કરી નાખસ તું. આમાં હું ક્યાંથી ટાઈમ ટેબલ બનાવું? તે ટેબલ તોડ નાખ્યો હોય ટાઈમ નો. આમાં એક જ રસ્તો આપણા બે ભાઈ હોય તો હું એને કામ કરું, ઘર જમાઈ આવી જાય તારા ઘરે, તારા પપ્પાને પૂછી લેજે. પછી તું આખો દિવસ તારી કાખમાં પકડીને મને ફેરા રાખજે. એટલો ટાઈમ આપે, એટલો ટાઈમ આપે, તારા ટાઈમ ને ટાળી નાખે. તમે કોઈ બી વસ્તુ આ પહોંચી નો ગર્લફ્રેન્ડ, તમે મને દિવસના 17 ફોન કરશો ને તો કહેશે તમે હું નવરા છો, મારી પાસે એટલો ટાઈમ ને, મારા ઘરના કામ કરવાને આમ હોય તેમ હોય, ફલાણું ઢીકડું પૂછડું. તમે દિવસમાં એક જ વાર ફોન કરો, તમને હવે મારામાં ઇન્ટરેસ્ટ જ નથી રહ્યો. હાવ ફોન ન કરો, તમને કોઈ બીજી મળી ગઈ છે, બ્રેકઅપ કરું. પૂરી જો મગજ ગાલી દેજે કે આ પ્રેમના પ્રકરણને કઈ રીતે મારે ઠેકાણે પાડવું. કેમ કે પ્રેમ કરવામાં બહુ મજા આવે ભાઈ, પણ પછી એને નિભાવવામાં ફીણ નીકળી જાય. 9 દિવસ હોય ત્યારે તમે હસો તો એને ગમે, તમે ગુસ્સો કરો તો એને ગમે, તમે રોવા મળો તો એને ગમે. 2 મહિના પછી તમે હસો, હું કઈ જોક્સ કરું, તમે રોવો. છોકરી જ હતું, છોકરીઓ જેમ રોવા છે માંડ્યો ને ગુસ્સો કરો તો હામાં ગુસ્સો કરે. મારા પપ્પા મને કઈ નથી બોલતા, તું કોણ મને બોલવા વાળો? 9 દિવસ, 10મા દિવસે મારી દશા બગાડ નાખવાની? આવું થોડું હોય. પાછી તો આપણને એમ કે તમે બહુ બદલાઈ ગયા છો. અરે અમે એના ઈડ નંગ છીએ, તમે સુધારવાની પ્રયત્ન કરો છો. બાકી દુનિયામાં 80% છોકરા સેમ જ છે. સેમ જટિયા કપાવે, સેમ રખડું હે, સેમ ચા પાણીમાં દિવસ એનો નીકળી જાય. પણ તમે લોકો આવે ત્યારે કેફે લાતે, ઢીકા પાટા બધું આવે. બાકી અમે કોઈ દી કેફે લાતે ખાધી જ છે બાપાની, કોઈ દી પીધી નથી. તમે આવો પછી બધું સુધારા થાય. વાળ આમની કપાવને, કપડાવાની પહેરવાના, પેલું ઢીકડું પૂછડું. બાકી અમે 80% છોકરા સેમ જ હતા, પણ તમે આવીને અમારા ટકા ફેરવી નાખ્યા. બાકી તમે હજી પણ કહો, તમે કહેશો એવા વાળ કપાવશો, તમે કહેશો એવા કપડા પહેરશો, તમે કેવો એવો હેર કટ કરાવશો, તું બોલે કરું, બસ બ્રેકઅપ નહીં કરું. કેમ કે પ્રેમ એક જંગ છે અને આમાં નાના મોટા યુદ્ધ તો હું જીતીને જ બતાવીશ. અત્યારે તું ચાંદ તારાના સપના જો મારી જાન, મારા રંગ તો હું તને લગન પછી બતાવીશ. પત્રન ઠોકો બ્રેકઅપ કરને છે. આઈ લવ યુ. અબે સાલે.